ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुनम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै। તત્વ મોહનીનો સદભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી જે પણ કંઈ વર્તન, જે પણ કંઈ તથારૂપ પ્રોગ્રેસ, એ બધો નિર્જરાને સાધતો નથી. અને જ્યાં સુધી નિર્જરા ન સધાય, સંબર અને નિર્જરા બંને સમજી લેવું. સંબર અને નિર્જરા ન સધાય ત્યાં સુધી એ કાર્ય, એ ગુણ, એ પ્રવૃત્તિ તે એકદેશપણે કર્મની નિર્જરાનું કારણ થતી નથી. બીજો મોટો ડિફરન્સ એ આવે છે કે એ જીવમાં એના સમુચ્ચય વ્યક્તિત્વમાં થી ડોગમેટિઝમ એકદમ ઓછું થઈ જાય છે. હું કહું છું ને, તમને સમજ નથી પડતી. અનેકાંત દ્રષ્ટિ પરિણમે છે. પેલા અનિકાંત દ્રષ્ટિ જાણતો તો,
પણ એને પોતાના જીવનમાં ચરિતાર્થ કરવાની એનામાં શક્તિ નહોતી. નિશ્ચયથી તે થવાનું કારણ પેલા મિથ્યાત્વ ડિટેચ થઈ ગયું. એટલે હવે જે પણ કંઈ એ કહે છે એ સાપેક્ષપણે સમજીને કહે છે, અને દુનિયા આખી એની સાથે એગ્રી થતી નથી. સ્વભાવ છે. જ્ઞાનીની દ્રષ્ટિ અને જગતની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલો થવા, પશ્ચિમ પૂર્વ એટલે કેટલો કેવો, ડાયાગ્રામેટિકલી ઓપોઝિટ, 180 ડિગ્રી. બહારથી એ દેખાતું નથી એકદમ, પરંતુ સૂક્ષ્મ દ્રષ્ટિવાન છે એ એને સમજી શકે છે અથવા એનું ઠીક ઠીક અનુમાન કરી શકે છે. ડોગમેટિઝમ એટલે આગ્રહ. ડોગમેટિઝમ એટલે હઠાગ્રહ, દુરાગ્રહ, મતાગ્રહ અને હું કહું છું એ જ સાચું એવો તીવ્ર કષાયનો ઉદ્રેક જે એને પોતાને ખબર પડતી નથી. એક જ પોઈન્ટ જ્ઞાની પણ કહે ને એનો એ જ પોઈન્ટ અજ્ઞાની પણ કહે તો પણ બંનેની જે કષાયની માત્રા એમાં ઘણો જ ભેદ છે. પહેલા વ્યવહાર વિનય કરતો હતો, હવે નિશ્ચય વિનય કરે છે. નિશ્ચય વિનય કરે છે એમ કહેવું એ શબ્દ ની રીત છે. આખું જ એનું વ્યક્તિત્વ ડિવાઇન, નોન ડોગમેટિક એન્ડ એપ્રોપ્રિએટ ટ્રાન્સફોર્મેશનમાં પલટાઈ જાય છે. એ વિરોધ પ્રાય કરતા નથી. પણ એમ કહે છે કે મને આ વાત બરાબર લાગતી નથી. તમેથી ચાલુ નથી કરતા, પોતાથી ચાલુ કરે છે. તમને આ બધું તમે ગપ્પા કહો છો, આ તમને સમજણ નથી પડતી, આ જૂઠું કરો છો તમે, આ મિથ્યા બધું છે. અને આ આર્ટિફિશિયલ નથી હોતું. એ પછી એક બુદ્ધિ ત્યાં પહોંચી શકતી નથી, કારણ કે સમ્યક દર્શન પ્રાપ્ત થવું તે બુદ્ધિનો વ્યાપાર નથી. સમ્યક દર્શન પ્રાપ્ત થવું તે મોહનીનો અભાવ, એ છે જે કથનચિત જ્યાં સુધી વ્રત આદિ વિશેષ ન પ્રગટે ત્યાં સુધી બુદ્ધિનો વિષય નથી અથવા ઇન્દ્રિય જ્ઞાનનો પણ વિષય. અને સૂક્ષ્મ દ્રષ્ટિવાન એ જોઈ શકે છે કે વિશેષ તો આચાર્યાદિક મહાપુરુષોમાં એ દેખવામાં આવે, પણ સાથે સાથે સમ્યક દ્રષ્ટિમાં પણ તે યથાપદવી દેખવામાં આવે છે. કોઈ પણ કાર્ય લાંબો સમય સુધી તેઓ કર્તૃત્વ બુદ્ધિથી, બાહ્ય દ્રષ્ટિથી
કરતા નથી. કૃપાળુદેવ એને માટે બે શબ્દો મૂકે છે, જે આપણે ગઈકાલ વાત થઈ હતી, જે બધાય ખાઈ જાય છે. કારણ કે એનો શબ્દાર્થ નહીં પામવાથી, એટલે એનો પરમાર્થ નહીં પામવાથી એ શબ્દો, એટલે આમ તો બહુ જ હોશિયાર છે, આઈએએસ છે, મોટો કલેક્ટર છે, બધો વાત ન પૂછો, પણ ત્યાં એ બધો બૌદ્ધિક સ્તરે એ કરતો હતો. એટલે એ અજ્ઞાની જીવ છે, અજ્ઞાની બધા સરખા ન સમજવા. જેટલું જેટલું મુમુક્ષુત્વ પ્રગટે એટલો સમ્યક્ત્વના સાન્નિધ્ય તરફ એ જાય છે, અને તેથી એની ક્રિયા, એનું સમસ્ત વર્તન એ વધારે સમ્યક દ્રષ્ટિ જેવું થાય છે. પરંતુ એ સમ્યક દર્શન પ્રગટ થયું કે નહીં એ જાણવું એ છદ્મસ્થ માટે સંભવ નથી સંપૂર્ણપણે. બહુ મોટા પુરુષો છે તે પોતે જાણી જાય છે, પણ પ્રગટપણે કહેતા નથી. આ વાત કૃપાળુદેવે અઠ્ઠાવન 59 બે આંકમાં કીધી છે. સમ્યક તો વિશે જ કીધી છે. લોકમાં એમ માનવામાં આવતું કે પોતાને સમ્યક દર્શન છે કે શી રીતે એ તો કેવળ જ્ઞાની જાણે, પરંતુ શ્રી બનારસ દાસ અને તેમની દશાના બીજા અન્ય પુરુષોએ પ્રગટપણે કહ્યું છે કે સમ્યક દર્શ જોઈ આત્મ સ્વરૂપ સોઈ મેરા ગેટ પ્રગટા બનારસી કહતા. એટલે પેલો જો 172 ના પેલા બે શબ્દો આપણે એનો અર્થ પણ નથી જાણતા અને એને ઇન્સિગ્નિફિકન્ટ ગણીએ છીએ. અદ્ભુત રહસ્ય. હું જોઉં છું, લો જ્ઞાની આવી રીતે ખાય છે, લો જ્ઞાની છે આવી રીતે બોલે છે, લો જ્ઞાની છે તે આવી રીતે દુકાન પર વ્યવહાર કરે છે, વગેરે 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 વગેરે. જે તો ત્યાં આગળ એટલું પણ જાણવું કે દરેક રીતે સમ્યક દ્રષ્ટિ બહારમાં જુદો પડતો હોય મિથ્યા દ્રષ્ટિથી. મિથ્યા દ્રષ્ટિ એટલે સામાન્ય મિથ્યા દ્રષ્ટિની વાત નથી ચાલતી, જે સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ છે એની વાત ચાલે છે. એનાથી જુદો છે એવું ન જાણી શકાય. અને છતાં આચાર્યોએ પણ જ્ઞાનીઓએ પણ એ વાત પ્રોક્લેમ કરેલી છે. કોઈ આપણને સમ્યક દ્રષ્ટિ માને વા ન માને, દુનિયાના ઘણા નહીં લાખો, કારણ કે સમ્યક દર્શન એ પરમ આનંદનું પ્રથમ પગથિયું છે એવું જગતના જીવો અંતરથી સ્વીકારતા, ઇન્ક્લુડિંગ સો કોલ્ડ મુનિ અથવા ત્યાગી, એમને પણ સમ્યક્ત્વનો યથાર્થ મહિમા આવતો નથી. કારણ કે પેલો મેઇન આડાશ ઊભી કરનારો અબુદ્ધિપૂર્વકનો અને બુદ્ધિપૂર્વકનો, બુદ્ધિપૂર્વકનો બહુ સૂક્ષ્મ છે અને અબુદ્ધિપૂર્વકનો એના જ્ઞાનનો વિષય જ નથી. એવું પણ આ દ્રષ્ટિની સજ્જમાં પાછળથી બોલે છે. નાગર સુખ પામર નવ જાણે વલ્લભ સુખંદ કુમારી રે. અનુભવ વિણતી મધ્ય અનુભવ વિણતેમ ધ્યાન તણું સુખ કોણ જાણે નારી રે. બધું કંજક્ચર છે, એઝ્યુમ્શન છે, પ્રેઝ્યુમ્શન છે. આવું થાય થતું હશે.
ભગવાને કીધું થતું હશે. જ્યારે એ વાત સમ્યક દ્રષ્ટિને પોતાના વેદનમાં આવી છે એટલે ને વેણ બદલાય હરી રસ પીજીએ. શું? અને છતાં એ માટે આપણે બહુ જ ઝાવા ન નાખવા. કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ હોય કે ન હોય, જો આપણી નજીકમાં હોય કે આપણા ગુરુ તરીકે હોય કે આપણા માર્ગદર્શક તરીકે હોય તો આપણને એક સિરિયસ કન્સર્ન છે. નહીં તો ધારો કે અત્યારે કોઈ માણસ કોઈ ગામની અંદર સમ્યક તો એને પ્રગટ્યું ને આપણે કોઈ રીતે એનો સંપર્ક સાધી શકીએ એમ છીએ નહીં. આ સામાન્ય વાત છે. બરાબર. પછી એ તો વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. સામાન્ય માણસ ને માટે દુનિયામાં ધર્મ એ એક ટ્રેડિશનલ એક્ટિવિટી છે. લાખો મનુષ્યો કથા સાંભળે પણ એ એના આત્માના પ્રદેશોને સ્પર્શ કરતી એનાલિટિકલી એટ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ હી ટ્રાઇઝ ટુ કમ્પેર ઇટ વિથ ધી સ્ક્રિપ્ચરલ કમાન્ડમેન્ટ્સ. જ્યારે નિશ્ચયથી સમ્યક તો એ આમૂલ અંતર પરિવર્તનનો વિષય છે જે મુખ્યપણે સબ્જેક્ટિવ છે, પણ એકાંતે સબ્જેક્ટિવ નથી. કારણ કે સમ્યક દ્રષ્ટિ તે એટલે અવિરત સમ્યક દ્રષ્ટિ છે કે એકદેશ સમ્યક દ્રષ્ટિ છે કે મુનિ છે. અત્યારે બાહ્ય વસ્તુ નહીં લાવી કે સાહેબ મુનિ હોય તો એનો વેશ બદલાયેલો જ હોય ને, એમાં હું તમે કહો છો. જેટલું બાહ્ય છે એટલાને જ્ઞાની પરમાર્થ માનતા નથી અને છતાં ઉપયોગી હોય તો એનો સ્વીકાર કરે છે. મને લાગે વચનામૃતમાં જ આવે છે, જો જ્ઞાનીની ઓળખાણ સુલભ હોત તો મોક્ષ પણ સુલભ. એટલે જે પ્રથમ વાત આવે છે એ ગુરુ દ્વારા, સદગુરુ દ્વારા મોક્ષ માર્ગની તો મોક્ષ તત્વની શ્રદ્ધા કરવી જોઈએ. એ પ્રત્યે હકારાત્મક વલણ રાખીને પુરુષાર્થ કરવો જોઈએ, જે સામાન્ય મનુષ્યથી બની શકતું. એમાં પણ જ્યારે પુણ્યનો ઉદય હોય ત્યારે તો પોતાથી મોટું કોઈ હોઈ શકે એવું અંતરમાં માન્યતા થતી નથી. ગુરુને વંદન કરે, ભગવાનને વંદન કરે, પણ કે ઠીક હવે આ એની બા કચકચ કરે છે ને મનમાં કે તમે દર્શન કરવા કેમ નથી જતા, તમે કંઈ ઉપાશ્રય નથી જતા, કંઈ સંતોનો સમાગમ નથી કરતા. એટલે બંને પક્ષે સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ્સ છે. એકસો 53મો કળશ. જે નિજ પૂર્વ કર્મ ઉદય સુખ ભુંજ તો ભોગ ઉદાસ રહેંગે. જે નિજ में જે દુઃખ में જે દુઃખ में ન વિલાપ કરે નિર્ભય રહીએ તન તાપ સહેંગે. है जिनके जिनके घट आत्म ज्ञान क्रिया करी के फल को न चहेंगे.
हैस्तेषु विचक्षण ज्ञाय कहे तिनको हम तो करता न कहेंगे. આચાર્ય એમ કહે છે કે તે કરતા છે કે કરતા નથી તે અમે જાણતા નથી. એમણે શબ્દ મૂક્યો છે કો જાણતી, વયમ ન જાણત, વયમ ન જાનામહ. જો આચાર્ય એમ કહે છે કે એ કરતા છે કે નથી કરતા એ અમે જાણતા નથી, તો આપણા જેવા નીચ જીવોની તો વાત જ ક્યાં. માટે કોઈ અપેક્ષાએ સમ્યક દર્શનનું સ્વરૂપ સર્વ પ્રકારે બુદ્ધિગમ્ય નથી, પણ સ્વસંવેદન ગમ્ય છે. બંને પક્ષે શાસ્ત્રમાં તો કથન આવે છે, પરંતુ જ્યારે પ્રેક્ટિસમાં આવીએ ત્યારે ખ્યાલ આવે છે કે મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ વચ્ચેનો તફાવત સમજવો બહુ જ અઘરો છે. અને આપણે ડોગમેટિક સ્ટેટમેન્ટ પ્રાયે કરવું નહીં, સિવાય કે આપણે એ વ્યક્તિના ગાઢ સંપર્કમાં હોઈએ અને આપણે પોતે સમ્યક દ્રષ્ટિ હોઈએ. આટલે સુધી સાહેબ, જે વ્યવહાર નિશ્ચય વ્યવહાર વિનય નિશ્ચય વિનયમાં પલટાઈ જાય છે એમ થોડી વાત આપણે જે કરી ને, એટલે એમ કહી શકાય કે જે વિનય ગુણ નો જે આ પલટો થયો સમ્યક દર્શન આવતા, બેતાલીસ પાના પર છે, પેજ નંબર 7. એ જાણી શકાય છે. ઓગ સંજ્ઞાએ એમ માનવામાં 57 આવતું. ને 59 એક છે. પ્રમાણે એમ માનવામાં આવતું, પરંતુ બનારસીદાસ અને બીજા તે દશાના પુરુષો એમ કહે છે કે અમને સમ્યક્ત્વ થયું છે એ નિશ્ચયથી કહીએ છીએ. પછી આ નીચે એ આપ્યું છે કે નથી આપ્યું? નથી આવ્યું. એનું ગુજરાતી આપ્યું છે. સમ્યક થયું છે એવું ન જાણી શકાય એ માટે હવે આપણને સમજાવે છે. હા હા, પૂરું સમજવામાં આવતું નથી. એમ કહેવામાં આવ્યું છે કે નિશ્ચય સમ્યક્ત્વ છે કે શી રીતે તે કેવડી જાણે
તે વાત અમુક નયથી સત્ય છે સેમિકોમા તેમ કેવળ જ્ઞાની સિવાય પણ બનારસીદાસ વગેરે મોઘમપણે એમ કહ્યું છે કે અમને સમ્યક્ત્વ છે અથવા પ્રાપ્ત થયું છે તે વાત પણ સત્ય છે સેમિકોમા. એટલે આના બંને જવાબ છે. સમ્યક થયું તે ન જાણી શકાય એ વાત પણ કોઈ અપેક્ષા એ સાચી એક રહસ્યના પર્યાય સહિત કેવળી જાણી શકે છે અથવા દરેક પ્રયોજનભૂત પદાર્થના હેતુ અહેતુ સંપૂર્ણપણે જાણવા એ કેવળી સિવાય બીજાથી બની શકતું નથી. પ્રેરણાની યોગની વિષય નથી, આગમ પ્રમાણનો વિષય છે. આખો કર્ણાનો યોગ છે કે સાહેબ આઠ જ પ્રકારના મુખ્ય પ્રમાણ નથી. આટલી 148 પ્રકૃતિઓ છે કે 158 પ્રકૃતિઓ છે, કોને ખબર, કેવી રીતે ખબર? કઈ તું જે આમને માનતો એ પ્રમાણે માન, પણ એનો પરમાર્થ જ્ઞાનીઓએ તો એમાં કોન્ટ્રોવર્સી ઊભી કરી નથી. આપણું કલ્યાણ સાધી લેવું એ આ કાળમાં ઉચિત છે, અને હું આવો છું ને હું આવો છું એવું બહુ પ્રસારિત કરવું એ આ કાળમાં યોગ્ય નથી, કારણ કે બધું જ ઓછું છે. બુદ્ધિ પણ નૈવત છે, પુણ્ય પણ નૈવત છે વગેરે. એનાથી ઊંધું હવે કે છે. ત્યાં આગળ નિશ્ચય સમ્યક્ત્વ કેવળી ગમે કહ્યું છે તે પ્રયોજન જ્ઞાન ગમ્ય અને છદ્મસ્થ અનુભવ ગમ્ય જેટલું જોઈએ ચોથા પાંચમા ગુણસ્થાને એટલું એમનામાં હતું. ત્યારે આગળની વાત છે તો એ સૂક્ષ્મ પ્રકારે જે કેવળ જ્ઞાની અથવા તો મનઃપરે જ્ઞાની અથવા પરમ અવધિ કે સર્વાવધિ જ્ઞાની જોઈ શકે એવી રીતે કંઈ બનારસી દાસ વગેરે જોઈ શકે નહીં. હવે એ કહેશે ફરીથી એ વાક્ય એ પ્રયોજનભૂત પદાર્થના સામાન્યપણે અથવા સ્થૂળપણે યોગ્ય છે. એ કારણે લઈને મહાન બનારસીદાસ વગેરે પોતાને સમ્યક્ત્વ છે એમ કહેલું છે. એટલે ત્યાં આગળ સ્થૂળ સત્ય, હા સત્ય શું અનુભવ હેતુ હોય. ઉમેરાયું શું અહીંયા નથી કીધું, સ્વસંવેદન સ્વસંવેદન ઉમેરાયું. અહીંયા આગળ લોજિક થી સમજાવે છે. ન્યાય અને કર્ણાનુયોગ થી સમજાવે છે, પણ ન્યાય અને કર્ણાનુયોગ થી વિશેષપણે છદ્મસ જીવ જાણી શકે નહીં. પણ જે સ્વસંવેદન થયું એ અવશ્ય જાણી શકે, સિવાય કે પોતે ભ્રાંતિથી પછી એમ કે અથવા તો માયાચારથી કહે અથવા અસત્યાર્થ ભાષણ કરીને પોતાની પ્રતિષ્ઠા સ્થાપવા માંગે એ ઇત્યાદિ પ્રકાર તો એ તો અનંત સંસારનું કારણ છે, અનંત સંસારનું કારણ છે. કયા? આખા આત્માનું. પણ મીડિયમ કયું હતું? આનંદ. જ્યારે સમ્યક્ત થાય ત્યારે એક ગુણ પરિણમતો નથી, સર્વ ગુણાંશ તે સમ્યક્ત. બધા ગુણો પરિણમ્યા, પરંતુ પોતાને કેવી રીતે ખબર પડે? તો પોતાને તો પછી ખબર પડે, પણ તે ક્ષણે કેવી રીતે ખબર પડે? તો કે એ અતિન્દ્રિય આનંદનો અનુભવ. દુનિયાની દ્રષ્ટિએ એ મનુષ્ય એને એ બેભાન થઈ ગયો દુનિયાના લોકો માટે.
પણ એ ચાલે છે બહુ ઓછું, 2, 3, 4, 5, 8, 10 સેકન્ડ બસ. પણ પછી એની જે અસર રહે છે, ઘનિષ્ઠ અસર, એ અડધો કલાક, કલાક, 1.5 કલાક રહે છે. એ પારમાર્થિક નથી, સાત્વિક છે. એ તાત્વિક થયું એના ફળ રૂપે સાત્વિક આનંદ પણ ચાલુ છે. તો એ કારણ કે ઘણા વર્ષો, ઘણા જન્મો સુધી એને સ્વાધ્યાય ભક્તિ ધ્યાન, સ્વાધ્યાય ભક્તિ ધ્યાન, સ્વાધ્યાય ભક્તિ ધ્યાન, સૂક્ષ્મ તત્વ ચિંતન બધું કરેલું છે. એ બધાની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ આવી અને એટ ધ ક્રિટિકલ જંક્ચર ધી મોહ ગ્રંથિ વોઝ ટોર્ન. દંડક કરીએ છીએ ને આપણે, આમ હતું આખું 3 ભાગ થઈ જાય છે. આ ભાગ છે તે ઉપર જતો રહે છે, આ ભાગ છે તે નીચે જતો રહે છે, અને એટલા આત્માના પ્રદેશો ખુલ્લા થાય છે. કે જ્યાં ખુલ્લા થયા કે એને બધાય ગુણો તે સવળા પરિણમે છે. બધાય ગુણો એના સવળા પરિણમે છે. કેટલા? અંશે. અંશે એટલે સર્વગુણાંશ તે સમ્યક. વાંચો આગળ, અથવા બીજું હોય તો વિચારી. ના, એટલું પૂરું કરો, એટલું પૂરું કરો. 2-3 લીટી બાકી રહી. 58 પૂરું થઈ ગયું. મહાન બનારસીદાસે કરેલી કવિતામાં અમારે હૃદયને વિશે બોધબીજ થયું છે એમ કહેલું છે, અર્થાત પોતાને વિશે સંયુક્ત છે. ફેર પડી જાય એ દરેક જીવ સમજી કે જાણી ન શકે. એટલા માટે આપણે વાત કરી, કૃપાળુદેવની વાત, કે જો જ્ઞાનીની ઓળખાણ સુલભ હોત તો સમ્યક્તની પ્રાપ્તિ પણ સુલભ હોત. તો દરેક જીવ એ જાણી પણ ન શકે, માની પણ ન શકે, એપ્રિશિએટ પણ ન કરી શકે, અને એનો મહિમા પણ એને ન આવી શકે. કારણ કે ટીઝ કરે, તારા વાર કેવા છે, તારા વાર કેવી રીતે બોલે છે, કેવી તને ખવડાવે, તને પીવડાવે, શું કરે, હે હે કે ભાઈ તમને ખબર ન પડે, ભાઈ એ બધી તમને ખબર ન પડે. એટલે પછી બધી શક્ય શું, આ ગાંડી લાગે, એનો વર બોલાવતો જ નથી લાગતો એવું. ભગત દેખ રાજી હુઈ, જગત દેખ રોઈ. આખું પદ બનાવ્યું છે ને કબીરદાસે. કબીરો બિગડ ગયો, કબીરો બિગડ ગયો. પછી કેટલા બધા દ્રષ્ટાંત. તમે છેલ્લે શું કહે છે પેલામાં? સાધુ કે સંગ મેં કબીરો બિગડ્યો, સાધુ કે સંગ મેં કબીરો બિગડ્યો, બિગડ બિગડ કે સંતન ભયો રે, બિગડ બિગડ કે સંતન ભયો રે, કબીરો બિગડ ગયો. ઘણી વાર મક્ખન પણ મૂકે છે. છાશમાં માખણ તો હતું, પણ તમે એકવાર છૂટું કર્યું અને પછી કે હવે આ માખણ પાછું છાશમાં ભેળવી દો, કે હવે ન થાય. અર્ધ પૂતગલ પરાવર્તનમાં એને મોક્ષે જવું જ પડે, એના બાપનું પણ ચાલે, એ ઊંધો પુરુષાર્થ કરે તો પણ ન ચાલે. પણ આ બધા માટે આસ્તિક્ય ગુણ જોઈએ, અને ભગવાન અને જ્ઞાની પુરુષો પ્રત્યે પ્રેમ જોઈએ, જે એકાંતમાં કરવો જોઈએ.
ભગવાન સાથે પ્રેમ જાહેરમાં તો કરે થોડો ઘણો, પણ વધારે એકાંતમાં કરવો જોઈએ. સૂક્ષ્મ મોક્ષ માર્ગ કર્ણાનુયોગ ગમ્ય છે. એટલે સામાન્ય વિચારી. હવે એક પ્રશ્ન જેમાં પૂજ્યશ્રીને બહુ બોલવું ન પડે એવો પ્રશ્ન લઈએ છીએ, જે અહીંયાથી પણ વિચારણા થઈ શકશે, અને જરૂર હશે ત્યારે પૂજ્યશ્રીનું માર્ગદર્શન લઈશું. ગઈકાલે પુણ્યના હે ઉપાદેયની વાત આવી હતી સ્વાધ્યાયમાં. તેમજ તીર્થંકર નામ કર્મ પણ પુણ્યથી બંધાયું, તો પુણ્ય હે કેમ કીધું? પ્રશ્ન રિપીટ કરું ફરીથી. પુણ્ય હે ઉપાદેય, એટલે હે છે કે ઉપાદેય છે, એની અમુક દ્રષ્ટિકોણ આપણે રજૂ કર્યો હતો સ્વાધ્યાયમાં. તો એના સંદર્ભમાં પ્રશ્ન છે કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તેમજ તીર્થંકર નામ કર્મ પણ પુણ્યથી બંધાયું, તો પુણ્ય હે કેમ છે, કેમ કીધું? તો પહેલાં તો એ વસ્તુ સમજી લેવી કે આ તીર્થંકર નામ કર્મની જ્યારે વાત કરીએ ત્યારે તીર્થંકરે એવી અપેક્ષાથી નહોતું પુણ્ય બાંધ્યું કે મને તીર્થંકર પદ હો. જરા પણ એવો ભાવ હોય તો તીર્થંકર નામ કર્મ નથી બંધાવવાનું. એકદમ નિષ્કામ ભાવે કંઈક ઉત્કૃષ્ટ શુભ ભાવો થતા હોય ત્યારે પુણ્ય બંધાય છે. જેને પુણ્યની જી સાહેબ મિથ્યા દ્રષ્ટિને તો ન જ બંધાય. હા, એટલે જે તીર્થંકર નામકર્મ બંધાયું છે એ સમ્યક્ત્વના સદભાવમાં સદભાવમાં જ બાંધી છે. એને ઈચ્છા નથી થતી, પણ પેલી 16 કારણ ભાવના ભાવે છે, અને એ પણ નિષ્કામપણે. એ 16 કારણ ભાવનામાં એક પણ ભાવના એવી નથી કે હું તીર્થંકર બનું, પણ એ સર્વજીવ કરું શાસન રસી, એ ઉપરાંતની ઘણી ભાવનાઓ આપણે પૂજામાં પણ બોલીએ છીએ. એટલે અંતરમાં એમને લેશ માત્ર પણ એમ નથી કે મને પુણ્યની પ્રાપ્તિ હો. એમને તો બસ માત્ર સમ્યક દ્રષ્ટિ જીવ જ ત્યારે બન્યો કે એને શુભ અશુભ ભાવથી ઉપર ઉઠીને એ શુદ્ધ ભાવમાં ગયો, અને પછી નિરંતર એમાં એને રમવું છે. ત્યાં સુધી કદાચ એને પાપમાં નથી જવું, એટલે પુણ્ય સહજપણે કરે છે. એમની જે કંઈ સર્વ સાધના છે એ પુણ્ય રૂપે જ થઈ રહી છે. પણ આપણે વિચારવાનું છે કે આપણી દશામાં શું કરવું. હવે એ બીજો પોઈન્ટ છે કે સમ્યક દ્રષ્ટિની તો વાત બરાબર છે, તો આપણે પુણ્યને હે માનવું કે ઉપાદેય. હવે એમાં એમ વાત આવી હતી આપણે કે શ્રદ્ધામાં હે માનવું અને ચારિત્રમાં ઉપાદેય માનવું. એટલે કે આપણે પુણ્યના કાર્યો તો કરવા જ પડે, નહીં તો પાપમાં જતા રહેશું એવી આપણી પરિસ્થિતિ છે.
એટલે પાપમાં ન જવા માટે પુણ્ય એ દ્રષ્ટિએ ઉપાદેય કીધું. પણ પુણ્યના કાર્ય કરતી વખતે આ પુણ્યથી મને સ્વર્ગ આદિ મળે એવી જો અપેક્ષા હોય તો પછી એને પુણ્ય પણ નથી બંધાવવાનું. ભક્તિ કરતાં, ભગવાનની ભક્તિ કરતાં મને આગલા ભવોમાં બધી સારા સારા ભવો મળે ને સ્વર્ગ આદિ મળે, એને એવી અપેક્ષાથી તો મળતું જ નથી ખરેખર તો. અને કદાચ જે કંઈ મળે એ બહુ જ ઓછી ક્વોલિટીનું, હલકી કોટીનું પુણ્ય હોય છે. એટલે ઉપાદેય એક તો પાપથી બચવા માટે, અને બીજું એ ઉપાદેયપણું એને જે સાધક છે એના માટે કઈ રીતના ઉપાદેયપણું છે કે આનાથી મને સ્વર્ગ આદિ મળે એટલા માટે હું નથી માગતો પુણ્ય કે નથી કરતો, પરંતુ આ પુણ્ય તત્વ દ્વારા મને એવા સાધનો પ્રાપ્ત હો કે જેથી મને હજુ પણ ધર્મ માર્ગમાં આગળ વધારે. એટલે કે મનુષ્ય બહુ પુણ્ય કર્યા પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો. અહીંયા પ્રશ્ન કર્યો છે તો કેમ, તો પુણ્ય કર્યું એટલે તો મળ્યો ને માનવ દેહ, તો તમે શા માટે એની ના પાડો છો, એ કેમ કહો છો, એમ પ્રશ્ન છે. તો સાધક જીવ એમ કહે છે કે મને હવેના જે કંઈ ભાવ મળે એ મારા ધર્મ સાધનમાં મનુષ્ય બહુ ઘણું જ ઉપયોગી છે. મનુષ્ય દેહ ધર્મ સાધન કરવામાં, કારણ કે ઉત્તમ વિવેક બુદ્ધિ એમાં મળે છે. માટે મને હવે એટલા માટે હું પુણ્ય ઈચ્છું છું કે મને ભવિષ્યમાં આગળ ધર્મમાં વધવાના સાધન મળે મને. જેમ કે તીર્થંકર ભગવાન પાસે જવા મળે, અને સ્વર્ગમાં કદાચ જઈએ તો પણ એ જ આશયથી કે મને હવે તેના વિષયોમાં હું ન ડૂબી જાઉં સ્વર્ગમાં જઈને, પણ એવું સ્વર્ગ મળો કે જ્યાં ભગવાનના દર્શન કરવાનો મને મોકો મળે. આવા બધા પુણ્યની પણ ત્યારે પણ એક બહુ અગત્યની વાત લક્ષ્યમાં રાખવા જેવી છે કે ત્યારે પણ પુણ્ય કરવાના લક્ષ્યથી નથી કરતો. પુણ્ય સહજપણે થઈ જાય છે. જોજો, આપણે સત્સંગ સ્વાધ્યાય આદિ કરીએ છીએ, ભક્તિ સત્સંગ સ્વાધ્યાય, એ બધા પાછળનું લક્ષ્ય શું હોય છે કે મારા આત્માનું કલ્યાણ હોય, એ જ હોવું જોઈએ લક્ષ્ય. અને એના માટે કે કેમ મારા આત્માની શુદ્ધિ થાય, કઈ રીતના હું આ સમ્યક દર્શન પ્રગટ કરું, એના લક્ષ્ય જે કંઈ કાર્ય એ કરી રહ્યો છે એ સહજપણે પુણ્યના થઈ રહ્યા છે. આ પુણ્યના થાય તો મને મનુષ્ય દેહ મળે, પણ અત્યારે સાધના જેવી બનાવી દે જીવનની કે એ પુણ્યના કાર્યો એને આત્મલક્ષ્ય કરતો હોવાથી સહજપણે એમાં પુણ્યના પ્રકારો એવા બંધાય છે કે એને આગળ જતાં એને આત્મસાધનમાં ઉપયોગી થશે. એ દ્રષ્ટિએ પુણ્યને ઉપાદેય કહ્યું છે કે તું એવા બધા સાધનોમાં જોડાજે. ભક્તિ, સત્સંગ, ભગવાનની પૂજા, દેવ પૂજા, ગુરુ ઉપાસથી, સ્વાધ્યાય, સંયમ, તપ, ત્યાગ, અને દેવ પૂજા, ગુરુ ઉપાસથી, સ્વાધ્યાય, સંયમ, દાન અને તપ વગેરે એવા સાધનો કે જે વડે એને પુણ્ય બાંધવાનું લક્ષ્ય નથી, પણ એને આત્મકલ્યાણનું લક્ષ્ય છે કે મને આ બધા દ્વારા પ્રભુના જે ઉપદ થાય. તો ધર્મ કરત સંસાર સુખ ને ધર્મ કરત નિર્વાણ, એમ કહેતા ધર્મ કરત સંસાર સુખ ઇઝ બાય પ્રોડક્ટ. ઇટ ઇઝ નોટ ધ એકચ્યુઅલ એઇમ ઓફ અવર લાઈફ. ઇટ ઇઝ નોટ ધ ગોલ. ધર્મ કરત સંસાર સુખ એ એટલા માટે કીધું કે જો એ બાને પણ જો જીવ કંઈક ધર્મ તરફ વળતો હોય કે કંઈક પ્રલોભન આપીને ભગવાન આપણને થોડું એ ધર્મ માર્ગે વાળો કે તું આવું બધું કરે તો તને જે જોઈએ છે આગળ ઉપર તને એમ ખબર પડશે કે હવે તો આ જે સંસારનું સુખ છે એ તો સાવ તુચ્છ છે પેલા સુખ પાછળ. તો સહજપણે એવા પુણ્ય બંધાશે એને, એ જીવને, કે એને આ બધા જે લૌકિક સુખો જે છે એના કરતાં પણ અત્યંત કે અને આપણે અવારનવાર પૂજામાં પણ બોલીએ છીએ કે ચક્રવર્તી પદ ને ઇન્દ્રપદ આદિ બધું પાસ કરતો અને પછી છેલ્લે મોક્ષપદ પામે છે. એને ઈચ્છા નથી હોતી, પણ ધર્મ કાર્ય કરવા જે બધા સાધનો છે એ આપોઆપ જ પુણ્ય કાર્ય થઈ રહ્યા છે અને પુણ્યબંધન થાય છે. એટલે એ દ્રષ્ટિએ સાધન ઉપાદેય છે, નહીં કે પુણ્ય તત્વ. બરાબર છે. એટલે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એમ છે કે શુભદેહનું મળવું અને તીર્થંકર ગોત્ર વગેરેનું બંધાવવું એ કંઈ જે પુણ્ય છે એ ઉપાદેય બુદ્ધિથી કરેલું પુણ્ય નથી. સહજપણે ઉપાદેય બુદ્ધિમાં તો શુદ્ધાત્મ તત્વની પ્રાપ્તિ કરવી એ જ છે, આત્માનો જ લક્ષ્ય છે.
એના કારણે જે શુભ કાર્યો કરવામાં આવે એમાંથી સહજપણે આ પુણ્ય બંધાય છે. અને એ પુણ્ય એ પ્રકારનું હોય કે જેથી કરીને ઉત્તરોત્તર આત્માને પ્રાપ્ત કરવાની જે પોતાનો પુરુષાર્થ છે એના શુભ નિમિત્તો મળતા જાય અને એમાં આગળ વધતા વધતા એ પૂર્ણ સુખ અને આનંદને પામે. એટલે બુદ્ધિપૂર્વકનું પુણ્ય નથી, અબુદ્ધિપૂર્વકનું છે. ત્યાં આગળ ઉપાદેય બુદ્ધિથી પુણ્ય કરવામાં આવ્યું નથી. માત્ર અંદર તો બુદ્ધિપૂર્વક તો પુરુષાર્થ પોતાના શુદ્ધાત્મ તત્વને પામવાનો જ છે. એટલે અહીંયા એમ સમજવું કે ઉપાદેયપણે એ કરેલું નથી, પરંતુ સહજપણે ઉપાદેય તો પોતાનો આત્મા સમજીને જે પુરુષાર્થ કર્યો એનાથી આ પુણ્ય બંધાયું અને આ સહજપણે મળ્યું છે. એટલે પુણ્ય કરવાથી આ મળે, માટે પુણ્ય કરો એવી બુદ્ધિથી કરીએ તો ન મળે, એવો કોઈ પ્રશ્ન જ નથી આવતો આમાં. પુરુષાર્થ તો એકમાત્ર પોતાના શુદ્ધાત્માને પ્રાપ્ત કરવાનો જ છે અને એમાં સહજપણે આ પુણ્ય બંધાય છે. એમાં કોઈ પણ એવો ભાવ હોતો નથી. એટલે એવો એનો જવાબ આપી શકાય. અને હે કેમ કીધું એમ જે છેલ્લે હંમેશા એ છે એ આત્માના લક્ષ્ય આ શુભ કાર્યોમાં પ્રવર્તે ત્યારે પણ અને સમ્યક દર્શન થયા પછી તો વિશેષપણે પણ એ જ છે. એને કોઈ દિવસ ઉપાદેય માન્યું નથી. પણ જેમ ઘઉં ઉગાડીએ તો સાથે ઘાસ ઉગે ઉગે ને ઉગે જ, એવી રીતે આત્માના લક્ષ્ય જ્યારે જીવ આવા કોઈ પણ શુભ કાર્યોમાં પ્રવૃત્ત થાય ત્યારે એને વિપુલ પ્રમાણમાં પુણ્યનો બંધ જેવા એના ભાવ હોય પ્રમાણે થાય છે. અને એના ફળ રૂપે આવા બધા ઉત્તમ સાધનોની પ્રાપ્તિ થાય છે કે જેના દ્વારા ઉત્તરોત્તર પોતાની પ્રગતિ કરતો કરતો સાચા સુખ અને આનંદને પામે છે. એટલે ઉપાદ બુદ્ધિ આ પુણ્ય કરવાની વાત નથી એમ. ઓમ. સાહેબને કંઈ વિશેષ? જીવને હજુ સાચ આવ્યું નથી. બરાબર. જો સાચ આવ્યું હોત તો તે આ પ્રકારે જીવન જીવત નહીં. અંતરથી ભગવાનને માનવા અને લોક સંજ્ઞાથી માનવા એ બે તદ્દન જુદું છે. અને 99% ઉપરાંત પ્રવૃત્તિ લોક સંજ્ઞાથી થાય છે. અને એટલે 99% ઉપરાંત પ્રવૃત્તિ લોકો જે કરે છે એનાથી નિકટ ભવિષ્યમાં સમ્યક દર્શન આદિ પ્રગટ થતા. એટલા માટે જ કૃપાળુદેવે આખી આત્મસિદ્ધિ લખી, એટલા માટે જ લખી. બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માય, વર્તે મોહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે. બહુ ટૂંકમાં લીધું છે, એ તો ઇન્ટ્રોડક્ટર છે, પછી આગળ બીજું બધું કીધું છે. અમૃતચંદ્ર ભગવાને પહેલી 5 ગાથાઓની ટીકામાં એ લખ્યું છે. પણ એ એમણે જે લખ્યું છે એ કેવળ જ્ઞાનીએ જે રીતે જોયું એ રીતે લખ્યું છે. એટલે કે કર્ણાનુયોગની અપેક્ષા. પણ એ અધ્યાત્મ શાસ્ત્ર છે અને ત્યાં આગળ મુખ્યપણે જ્ઞાની અને મુનિઓને માટે બોધ છે. સમયસારમાં પણ મુખ્યપણે જ્ઞાનીઓ અને મુનિઓને બોધ છે. થોડુંક મુમુક્ષુઓ માટે પણ છે. કુંદકુંદ સ્વામીનું મુખ્ય ઓડિયન્સ તે મુનિઓનું અને જ્ઞાનીઓનું હતું. એ તો કોક વાર શહેરમાં આવે અને કંઈક જનતાને સંબોધે. જનતાને મુખ્ય સંબોધવાનો પ્રસંગ એમને પડતો નહોતો. સામાન્ય હોય તો એમના 3-4 જે ફર્સ્ટ આસિસ્ટન્ટ્સ હોય એમને કહે કે તમે સમજાવો એમને બધું. સમયસાર નાટક કે જે જ્ઞાની મોક્ષે જઈશ એમ કોઈ કહે અથવા એવું પ્રીચ કરે તો એ કેટલું યોગ્ય છે એ દરેકે વ્યક્તિગત વિચાર. ઘણી વાર એમ કહેવાય છે શુભ ભાવ તો એની મેતે આવશે, શુભ ભાવ તો એની મેતે આવશે. આપણે તો આત્માનું ધ્યાન કરવું, પણ આત્માનું ધ્યાન ન થઈ શકે. 2 વર્ષનો બાબો છે ને એને કે 5 મણની ગુણ છે તે અંદર મૂક્યા. 2 વર્ષનો બાબો 5 મણની ગુણ ક્યાંથી ઉન્નતિ મૂકી આવે?
ને શ્રાવક આપણે છીએ કે અત્યારે મુનિ છીએ? શ્રાવક એ નથી ને મુનિ એ નથી, અત્યારે તો માત્ર કંઈક આત્મશ્રેય કરવાના ઈચ્છુક છીએ. તો એને આ બધા આચાર્યોએ ઉપદેશ આપ્યો કે તારે દેવ પૂજા, ગુરુપાસ્તે, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન કરવા. પછી જ્યારે એ કરવા લાગે ત્યારે પછી એને કહે છે જે પુણ્ય કરતો જ નથી અને પાપમાં જ છે એને આપણે કહીએ કે તમે શુદ્ધાત્માનું ધ્યાન કરો, ભાઈ તમે નિર્વિકલ્પ સમાધિ પામો, તો એ કંઈ બનવાનું નથી. પહેલા એને પુણ્ય કરવાનું કહે છે. એટલે પ્રથમ કયો અનુયોગ? કથાનું, ઇન ઓર્ડર, નિયમ નથી. પછી એવા ભવ્ય આસન્ન ભવ્ય જીવો હોય તો એમને દ્રવ્યાનુયોગ પણ કહે છે. એટલે અત્યારે સામાન્ય રીતે તો જેમ સંપ્રદાયમાં ચાલે છે એમ જ ચાલવાનું છે. ગમે તેવા કુંદકુંદ સ્વામી આવે કે અમૃતચંદ્રાચાર્ય દેવ કે પૂજ્યપાદ દેવ આવે તો પણ કંઈ જગતના જીવોને સીધું પરમ અધ્યાત્મ શાસ્ત્રો, સમયસાર અધ્યાત્મ શાસ્ત્ર નથી, એ તો પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. આ તો દ્રવ્યાનુયોગ, અધ્યાત્મ કે એવું તો 4 અનુયોગમાં આવતું નથી. 4 અનુયોગ આવ્યા ને, 4 અનુયોગમાં અધ્યાત્મ અનુયોગ એવો આવ્યો નથી એકે. એટલે ત્યાં સુધી કોઈ પણ કારણસર જીવ વાદ વિવાદ કર્યા કરે છે અને એમાં જ અટકી જાય છે ત્યાં સુધી તો કે તો બધા ન્યાયશાસ્ત્રો પછી અનેકાંતનું બધું કેવી રીતે થયું? તો જ્ઞાનીઓ જરૂર પડે સંવાદ કરે છે, સુસંવાદ કરે છે. જ્ઞાનીના અંતરની અંદર વાદ વિવાદ કરવાનો આશય નથી. કોઈક વાર કારણ વિશેષથી એમને કંઈક કહેવું પડે તો તે સુયુક્તિ, સુન્યાય, સુનય એનો આશ્રય લઈને કોક ડૂબતા અજ્ઞાની જીવને એવો બોધ આપે છે, એવો બોધ આપે છે. ત્યાં જ સમયસારમાં 12મી ગાથામાં કહી દીધું ને અમૃતચંદ્ર ભગવાને. વાંચો. બારમી ગાથાની ટીકામાં અમૃતચંદ્ર ભગવાન સ્વીપિંગ સ્ટેટમેન્ટ કરે છે. કોને કોને કહે છે? જૈનોને કહે છે. એ જૈનોને કહે છે જો તમે જીન મતને પ્રવર્તાવવા ઈચ્છતા હો તો 12મી ગાથાની ટીકામાં, અમૃતચંદ્ર દેવની ટીકામાં અવતરણ રૂપ ગાથા છે કે જે તેઓ પોતે પણ જાણતા નથી, પણ એને એટલી ઓથેન્ટિક માને છે કે પોતે જે સમયસાર સમજાવે છે એમાં એને પ્રમાણ ગણે છે. પોતે સમયસાર સમજાવે છે એમાં એને પ્રમાણ ગણે છે. એટલે કળશ કયો છો સાહેબ કે ના, ના. ટીકા? એમાં જે ગાથા છે